છો મિત્રો? ગુડ મોર્નિંગ. હું છું આવી ગયું ફરીથી એક નવો વ્લોગ લઈને. વિડીયો વાગવામાં થયા છે હવે 5:30. બસ અમે આવ્યા હતા અમારા છાણી ગામમાં તળાવની અંદર વોકિંગ કરવા માટે. બસ આજથી અમે સર્વે ટ્રાન્સપોર્ટેશનની સિરીઝ ચાલુ કરી રહ્યા છે. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. મિત્રો ઘરેમાં આવીએ છીએ સવાર બસ અમે ચાલવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે છાણી ગામ તળાવનો વ્યૂ. અમારા પાર્થભાઈ બી આવ્યા છે સાથે. આજુબાજુ અંધારું છે અને બોર્ડર પર ચાલવાનું છે. જોઈ શકો છો તમે મિત્રો. જોઈ શકો છો નાસ્તામાં છે ગરમા ગરમ ચા છે અને વઘારેલો રોટલો છે. બસ હું ખાઈને જઈશ ટ્યુશને. તો મળ્યા આપણે સીધા આગળ. મિત્રો ઘરેમાં આવીએ છીએ હવે 8. બસ અમે જઉં છું ટ્યુશને. મળ્યા આપણે સીધા ત્યાં. મિત્રો ઘરેમાં આવીએ છીએ હવે 8:15. બસ અમે બધા આવી ગયા હતા ટ્યુશને. જોઈ શકો છો અમારા પારેખભાઈ બી આવી ગયા છે ફરી એકવાર. આ બધા અમારા મિત્રો બી આવી ગયા છે. બસ હવે અમે થોડીક વારમાં જઈશું ઉપર. તો મળીએ આપણે આગળ. તો મિત્રો ખાવામાં છે આજે દાળ ભાત, રીંગણનું ભરતું, કોબીજ બટાકાનું શાક અને રોટલી. બસ ખાઈને હું જઈશ જોબ પર. તો મળ્યા આપણે સીધા ત્યાં. મિત્રો ઘરેમાં આવી ગયા છે હવે 11:30. બસ હું જાઉં છું જોબ પર. તો મળ્યા આપણે સીધા ત્યાં. મિત્રો ઘરેમાં આવી ગયા છે હવે 11:15. બસ હું આવી ગયો તો શોરૂમ પર. ઘરેમાં આગળમાં થાય છે હવે રેડી. બસ હું જાઉં છું એક ટાઇલ્સનું બોક્સ લેવાનું છે એના માટે. મળ્યા આપણે સીધા આગળ. તો મિત્રો ઘરેમાં આગવામાં થાય છે હવે 5. બસ હવે હું જાઉં છું ગોડાઉન પર ટાઇલ્સની પેટી ભરવા માટે. મળ્યા આપણે સીધા ત્યાં. તો મિત્રો ઘરેમાં આવી ગયા છે હવે 5:30. હું આવી ગયો હતો ગોડાઉન પર. આવી ગયા છે ફરીથી એકવાર અમારા સલમાનભાઈ. જોઈ શકો છો બહેનો, તમારો સલમાન મિત્ર આવી ગયો છે. હવે મારો વિડીયો સારું લાગે છે તો યુભાઈને કમેન્ટમાં જણાવજો, લાઈક અને શેર સરપ્રાઈઝ કરજો. મિત્રો ઘરેમાં આવીએ છીએ હવે 7:30. બસ હવે હું જાઉં છું ઘરે. તો મળ્યા આપણે સીધા ત્યાં. ઘરેમાં આવીએ છીએ હવે 9. બસ હવે હું અને મારા મિત્રો જઈએ છીએ ચાલવા માટે. કારણ કે બસ હવેથી નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અમે શરીર ટ્રાન્સફોર્મેશનની. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. ઘરેમાં આવી ગયા છે હવે 10. હું જાઉં છું બસ સ્ટેન્ડે. થોડું ખાવાના નમકીનને પડીકા લેવા જવું છે મારે. બસ એ વાળા લેવા જઉં છું. લઈને આવીને પછી આવીશ ઘરે પાછો. તો મળ્યા પછી સીધા આગળ. બ્લોગમાં બન્યા રહેજો.